આ વાત છે પાટણની એક એવી મહિલાની જે માનસિક રીતે વિકલાંગ બાળકોને પગભર કરવા માટે સંઘર્ષમય જીવન જીવી રહી છે। આ મહિલા માનસિક રીતે વિકલાંગ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ શીખવે છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી તેમને કોઈ મદદ મળી નથી। પાટણની આ સંસ્થાના તૃપ્તિબહેન શાહને વહીવટી તંત્ર તરફથી કોઈ મદદ મળતી નથી, છતાં જિંદાદિલીથી છેલ્લા 8 વર્ષથી માનસિક રીતે વિકલાંગ તેમજ દિવ્યાંગ બાળકોને મમતાની હૂંફ પૂરી પાડીને હિંમત હાર્યા વગર કામ કરી રહ્યા છે। તૃપ્તિબેનનું પોતાનું બાળક માનસિક રીતે વિકલાંગ છે, તેથી તેણે અન્ય માનસિક વિકલાંગ બાળકોને પણ મમતાની હૂંફ આપવાનો નિર્ણય કર્યો છે, જે આજે ભગીરથ સેવામાં પરિણમ્યો છે। મારું ખુદનું બાળક એમાં છે, એમાંથી જ પ્રેરણાની મેં સંસ્થા કરી। સ્ત્રીને તો એક કીધું જ છે, સ્ત્રી એક માતા છે અને સ્ત્રી એક દેવી પણ છે। એટલે અમે લોકોએ મને ખુદને એક પોતાનું આવું એક બાળક હોવાથી મને એમ થયું કે આ બીજા બાળકોનું શું। તૃપ્તિબહેન પ્રતિ દિવસ 22 બાળકોને 11 થી 5 વાગ્યા સુધી વિવિધ પ્રવૃત્તિઓ શીખવાડે છે, અને આ બાળકો પણ તૃપ્તિબહેનના આ પ્રયાસને જાણે ખરા અર્થમાં સાર્થક કરે છે। ખાસ કરીને અમે બાળકોને ધૂપકામ, મોતીકામ બધું શીખવાડે છે, તેમજ એ લોકોને રોજિંદી ક્રિયા જેવી કે ખાવું, પીવું, નાહવું, એ લોકોને એ બધું પણ જ્ઞાન નથી હોતું। આ બધું જ્ઞાન અમે અહીંયા આપીએ છીએ। આવી રીતે એ લોકોને અમે બને એટલું તૈયાર કરીએ છીએ અને સમાજની અંદર જેમ બને તેમ એ લોકોને આગળ લઈ જવાના પ્રયત્નો ચાલુ છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા 8 વર્ષથી આ ઉત્કૃષ્ટ કાર્ય કરનાર તૃપ્તિબહેનની રજૂઆતને રાજ્ય સરકાર કે પાટણ જિલ્લા વહીવટી તંત્રએ અવગણી છે। કલેક્ટરને આ સેવા માટે રજૂઆત કરતા જવાબ એવો મળ્યો હતો કે સવર્ણો માટે કોઈ યોજના નથી, જેથી આ સંસ્થા મુંબઈની એક ખાનગી સંસ્થાની આર્થિક મદદ પર નિર્ભર બની છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।